તો કેમ રે હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે ને. આજે આપણે છીએ સુરત ઘરેથી અને અત્યારમાં સવારમાં બધા જાગી જશે અને અમારે જો નીચા અને બા ગાડી ગઈ છે સર્વિસમાં, તો બધો સામાન કાઢો બહાર. તમારી મમ્મી વીખે છે. શું કરો બા સવારમાં? સામાન જોઉં સૌ કેવો ગાડીનો બોલ્યો શું કે છે બધાને? બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હે હવે તમારે નીચા બેન જેમ જેમ મોટા થતા એમ કરો તો નીચા પડી તો કેમ રોય? હે પડી તો કેમ રોય? જો પેડી અમ્મા કેમ પડી તો કેમ રોય? હે પડી તો કેમ રોય? હાલો, પડી તો કેમ રોય મત દીકરો? અમ્મા પડે ના લે આમ ના, વરસાદ આવે સાહેબ. હાલો, બા ક્યાં છે? બા ક્યાં છે? હાલો બા પાસે જઈ. જો હવે હાલો આઈકી હાલ પડી તો પછી આગળ કેમ રહે? અમ્મા 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 અમ્મા. કાકા ક્યાં છે? નીચા કાકા ક્યાં છે? ટાટા કરી દે બધાને. રાધે રાધે કરો બધાને. રાધે રાધે કરીજો. રાધે રાધે કરીજો. રાધે રાધે કેમ કરો? રાધે રાધે કેમ કરો નીચા? તો હવારમાં બધા જાગી જશે. શું કહેશો હવારમાં? સવારમાં જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. પછી બીજું બસ જો કપડા નરેશભાઈ ઠેલો ભરીને આવ્યા છે, મમ્મી ધોયા છે. હા લાટ બધા. તમારે તો બે બાયું છે, તો તમારે તો બાયું કચરા પોતા કરે છે અને હાજા માંડ્યું છે ને. ઠીક. અને તમે કપડા ધોયા એમ ને? મારે કપડા ધોવા પડે. વાહ, સરસ. લ્યો બીજું કઈ કેવું છે? લોકોને સંદેશો આપો છે વહુ વાયરે કેમ રહેવાનું એમ? વહુ વાયરે તો કેમ રે, વહુ વાયરે હપીને હાંસવી દીકરીનું ઘરે રાખવાની, દીકરીનું ઘરે રહેવાનું, મા દીકરીની ઘરે. હા. ક્યારેક વહુ કે તો હાહુ ને સાંભળવાનું, હે હાહુ કે તો વહુ ને સાંભળી લેવાનું. હા જો દાંતે સડો ઈખી જી. નિત્યાબેન કાલ દાદરે થી દળદળતા આવ્યા એઠા. હે હં? પણ એને ચાય હક નથી થતું. જો ઓય નીચા પડી તો કેમ રોય? હે કેમ રે? અમ્મા એમ કે અમ્મા. રાધે રાધે કરો. રાધે રાધે કરો, જય જય કરી લો. વાહ, જય જય કરો, જય જય કરી, જય જય કરે, જય 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 કરી લે, જય જય કરી લે, જય જય કરો. કપડા તો બહુ. જય જય કરો, જય જય કરો દીકરા. તા જય જય કરાય. કાલે આમ જ પડી ગઈ પગથિયું અહીંયા પગ મેલા છે ને તો એક આવી આવ્યો, સીધી પડી ગઈ. જો હવે છે આગળ ઉપર જાય, પછી ઉપર થી હેઠે આવશે. ટાટા કરી દે. ને પગે લાગી લે ભગવાનને. જોઈને તો તમે દાદા કન્ટિન્યુ બ્લોગ જો ને તમારા દરેક ગ્રુપમાં શેર પગે કરો. લાગી લે, પગે લાગી લે. શાંતિ દાદ. ભગવાન ક્યાં છે? જો તને પગે લાગી લે. બેટા, હા, પગે લાગી લે. દીકરો પગે લાગી. ઓર દોસ્તો, અમારે નીચા બેન નાઈ ધોય અને તૈયાર થઈ ગયા, તમે જોઈ શકો. હાલો હવે નીચે હાલો. હાલો જમવાનું બનાવે છે. હાલો અહીંયા હાલ. ઓય નીચા હાલો. ઓર દોસ્તો, વાગી જશે બપોરના 12:15 અને બધા જમવાની તૈયારી કરે છે. અને અમારે નીચા ને જો કેમ પીવરા. હે દૂધ પી લે. હાલ જો બે જણા તો પકડી રાખે ત્યાં મેણ દૂધ પીવે. હાલો 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 હાલો. પડી તો કેમ રોય? અબ્બા હાઉ. હાલે. આ બાજુ અમારે રીંગણા બટાકાનું શાક અને અહીંયા દાળનો વઘાર થઈ રહ્યો છે ધીરે ધીરે. મિત્રો તો ડબ્બા પોતે છે. જુઓ લખી નાખાય ડબ્બાની અંદર છે ને, આમાં છે ને ખાંડ છે, આમાં ડાય છે એમ. હે એટલું યાદ નથી રહેતું. હે હમણાં ગઈ હતી કે નહીં પપ્પાને ઘરે, પિયર ગઈ હતી ને એટલે નો યાદ હોય ને. હા તો છીની મોરસ
ભરવામાં આવે છે ડબલાની અંદર. અને અમારે નીચા બેન જો તદેનું એ અબ્બે બાંગુ નાખતા આવડે. જો પેડી નકા આગળ છે ને રોવા મળે. હું બધા રોવે ઓલું કરે ને એ મારો દીકરો પડ્યો આમ કે તો રોવા મળે નકર. ઓર દોસ્તો વરસાદ થઈ ગયો છે મેદરો ચાલુ. મેદરો તો નહીં પણ ફૂલ તમે જોઈ શકો ફૂલ અંધારેલો છે બધી પર વરસાદ બહુ જ મસ્ત. કેમ કે મારા પગલાં એવા રાખે નહીં એટલે વરસાદ આવે. અહીંયા સુરતમાં આવ્યો તો સુરતમાં આશ્રમે જો તો આશ્રમે આવ્યો તો વચ્ચેમાં મકાનનો બંબુડિયો એઠે આવે છે સીધો. અને ઉપર જોઈ શકો બહુ જ મસ્ત અંધારેલો છે. તો હમણાં તો બધા કપડાં બપડાં બધું અહીંયા અંદર જ સૂકવવાનું. કેમ કે બહાર તો તમને ખબર છે કે નો સેટિંગ આવે પલ્લી જાય વરસાદના એટલા માટે. અને ફૂલ અંધાર છે અત્યારમાં એકદમ અંધારા જેવું લાગે. જો કેટલો અંધારેલો વરસાદ છે. જો આ વરસાદ આવશે એટલે બહુ મજા આવશે. હજી તો અંધારે છે પણ આવશે ત્યાં ભૂકા કાઢ નાખશે. 3 જણા ખવડાવવા બેઠા. હાપ ખાઈ જા. ત્યાં એ ભરી ભરીને દૂધ પાઈ પછી તો રોવે છે ને